હેલો એવરીવન. આજે આપણે વન્ડરફુલ ક્રિએશન એટલે કે અદ્ભુત સર્જન આ પાઠ વિશે ભણશું. વન્ડરફુલ ક્રિએશનમાં ઈશ્વરે જે માતાની અદ્ભુત પ્રતિમાનું સર્જન કર્યું છે તેના વિશે છે. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. ઈશ્વર તે દિવસે કામમાં ખૂબ જ વ્યસ્ત હતા. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. તે દિવસે ઈશ્વર કામમાં ખૂબ વ્યસ્ત હતા. અહીંયા એક્સ્ટ્રીમલી શબ્દ છે કે જેનું સિમિલર લેવું હોય તો લઈ શકાય વેરી મચ અથવા તો ટુ મચ. હી વોઝ ઇન ટુ હિઝ 6th ડે ઓફ ઓવરટાઈમ. તે તેનું ઓવરટાઈમ એટલે નિયત કરેલા સમય કરતાં વધારે સમય કામ કરવાનો 6થો દિવસ હતો. હી વોઝ ઇન ટુ હિઝ 6th ડે ઓફ ઓવરટાઈમ. તે તેના નિયત કરેલા સમય કરતાં વધારે સમય કામ કરવાનો 6થો દિવસ હતો. ઓવરટાઈમ એટલે નિયત કરેલા સમય કરતાં વધારે સમય કામ કરવું. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન. જ્યારે તેઓ પૂરતી એકાગ્રતા સાથે ફૂલ કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રતા, જ્યારે તેઓ ખૂબ એકાગ્રતા સાથે કાર્ય કરી રહ્યા હતા. એન એન્જલ અપિયર્ડ એન્ડ કમેન્ટેડ. એક દેવદૂત દેખાયા અને બોલ્યા, યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર. તમે આ પ્રાણીના સર્જનમાં ખૂબ જ તકેદારી લઈ રહ્યા છો. યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર. તમે આ પ્રાણીના સર્જનમાં ખૂબ જ તકેદારી લઈ રહ્યા છો. ધેટ્સ ટ્રુ સેડ ધ લોર્ડ. ઈશ્વરે કહ્યું, તે સાચું છે. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ. શું તમે માહિતી જાણવા માંગો છો? ધેટ્સ ટ્રુ સેડ ધ લોર્ડ. ઈશ્વરે કહ્યું, તે સાચું છે. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ. શું તમે માહિતી જાણવા માંગો છો? વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. દેવદૂતે ઉત્સુકતાપૂર્વક પૂછ્યું, વોટ આર ધે? તે શું છે? ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. તેણીના બધા અવયવો છે એ હરીફરી શકે તેવા અને બદલી શકે તેવા પણ છે. મૂવેબલ એટલે હરીફરી શકે તેવા અને રિપ્લેસેબલ એટલે બદલી શકાય તેવા. તેણીના બધા અવયવો છે તે હરીફરી શકે તેવા અને બદલી શકે તેવા પણ હોવા જોઈએ. સી હેઝ એ લેપ ધેટ ડિસઅપિયર્સ વેન સી સ્ટેન્ડ્સ અપ. તેણીને એક ઘોડો છે કે જે તેણી ઊભી થાય છે ત્યારે અદ્રશ્ય થઈ જાય છે. સી હેઝ એ લેપ. લેપ એટલે ઘોડો. ધેટ ડિસઅપિયર્સ કે જે અદ્રશ્ય થઈ જાય છે. વેન સી સ્ટેન્ડ્સ અપ એટલે જ્યારે તેણી ઊભી થાય છે ત્યારે. સી હેઝ એ લેપ ધેટ ડિસઅપિયર્સ વેન સી સ્ટેન્ડ્સ અપ. તેણીને એક ઘોડો છે કે જે તેણી ઊભી થાય છે ત્યારે અદ્રશ્ય થઈ જાય છે. આઈ હેવ ટુ એન્ડવ હર વિથ અ કિસ ધેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. મારે તેમાં એક એવું ચુંબન મૂકવાનું છે ધેટ કેન ક્યોર કે જે સાજું કરી શકે. ક્યોર એટલે સાજું કરવું, ઉપચાર કરવો. એવરીથિંગ ફ્રોમ એ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. બધું જ. બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. તૂટેલા પગથી ભગ્ન હૃદય સુધી. મારે તેમાં એક એવું ચુંબન મૂકવાનું છે કે જે તૂટેલા પગથી ભગ્ન હૃદય સુધીનો ઉપચાર કરી શકે. મોરઓવર. મોરઓવર એટલે તદુપરાંત, વધારામાં. સી હેઝ ટુ હેવ 6 pairs ઓફ હેન્ડ્સ. વધારામાં તેને 6 હાથની જોડ હોવી જોઈએ. 6 pairs ઓફ હેન્ડ્સ એટલે હાથની 6 જોડ. જો પ્રશ્નમાં પેર્સ પૂછાય તો 6 pairs ઓફ હેન્ડ્સ લખવું. ખાલી એમ પૂછાય કે હાઉ મેની હેન્ડ્સ તો એમાં 12 આવશે, પણ 6 pairs પૂછે છે તો 6 pairs. સી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. તે પ્રાપ્ય એવા કોઈ પણ ખોરાક ઉપર નભી શકે તેટલી સક્ષમ હોવી જોઈએ. શી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. અવેલેબલ એટલે પ્રાપ્ત હોય. તે પ્રાપ્ત એવા બધા ખોરાક, જે ખોરાક પ્રાપ્ત હોય તેના ઉપર નભી શકે તેટલી સક્ષમ હોવી જોઈએ. એન્ડ શુડ હેવ 3 pairs ઓફ આઈઝ. અને તેને 3 આંખની જોડ હોવી જોઈએ. એન્ડ શુડ હેવ 3 pairs ઓફ આઈઝ. અને તેને આંખની 3 જોડ હોવી જોઈએ. વિદ્યાર્થી, આ જે પેરેગ્રાફ છે એ આખું શોર્ટ નોટ માટે ખૂબ ઉપયોગી છે. ઓલ હર પાર્ટ્સથી લઈ અને 3 pairs ઓફ આઈસ. અને એમાં પણ ખાસ ધ્યાન રાખવું કે હાઉ મેની pairs ઓફ હેન્ડ્સ તો એના આન્સરમાં 6 આવશે, અને હાઉ મેની pairs ઓફ આઈસ તો આન્સરમાં આવશે 3 pairs. The angel shook his head slowly and said,
અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. દેવદૂતે હળવેથી તેનું માથું હલાવ્યું અને કહ્યું, એ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક, શક્તિશાળી પરંતુ અશક્ય કાર્ય. આઈ સપોઝ, હું ધારું છું. 6 pairs ઓફ હેન્ડ્સ, હાથની 6 જોડી. નો વે, અસંભવ. નો, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ના, આ હાથ મારા માટે સમસ્યા નથી. નો, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ના, આ હાથ મારા માટે સમસ્યા નથી. ઇટ ઇઝ ધ 3 pairs ઓફ આઈસ ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ. ઇટ ઇઝ ધ 3 pairs ઓફ આઈસ, આંખની 3 જોડી. ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ, કે જે માતાને હોવી જ જોઈએ. લોર્ડ લુક્ડ પઝલ્ડ, ઈશ્વર મૂંઝાયેલા દેખાયા. અહીંયા 2 ઈડીવાળા રૂપ દેખાય છે, પરંતુ જે પઝલ્ડ છે એઝ એન એડજેક્ટિવ એટલે કે વિશેષણ તરીકે છે. ધ લોર્ડ લુક્ડ પઝલ્ડ, ઈશ્વર મૂંઝાયેલા દેખાયા. ઓહ, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર. અરે, તો તમે એક માતાની આદર્શ પ્રતિમા તૈયાર કરી રહ્યા છો. બટ 3 pairs ઓફ આઈસ, પરંતુ આંખની 3 જોડી. વોટ ફોર, શા માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ, દેવદૂતે રસ દાખવતા પૂછ્યું. 1 pair that sees her children through closed door. પહેલી જોડ that sees her children, કે જે તેના બાળકને જોવા માટે થ્રુ ક્લોઝ ડોર્સ એટલે બંધ બારણાની આરપાર. પહેલી જોડ કે જે તેના બાળકને બંધ બારણાની આરપાર જોવા માટે. અનધર પેર, બીજી જોડ, to look at the children and say, I understand and I love you without uttering a word. બીજી જોડ કે to look at the children and say, બાળક સામે જોવા અને કહેવા, I understand and I love you without uttering a word. હું તને સમજું છું અને હું તને ચાહું છું, પરંતુ કેવી રીતે? તો કે without uttering a word, એક પણ શબ્દ બોલ્યા વગર. And the third pair, અને ત્રીજી આંખની જોડ, to see all secret things without opening them. તેમ બાળકની તમામ રહસ્યમય બાબતો માતા છે એ જાણી શકે. વિધાઉટ ઓપનિંગ ધેમ, બાળક જણાવે કે ન જણાવે પણ માતા એ જાણી શકે તે માટે. તો આ 3 આંખની જોડના જે કાર્યો છે એ પણ ખાસ અગત્યના છે. જો ફર્સ્ટ પેર પૂછાય તો ટુ સી હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ડોર. અનધર પેર, ઇટ મીન્સ સેકન્ડ પેર પૂછાય તો ટુ લુક એટ ચિલ્ડ્રન એન્ડ સે, આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. એન્ડ થર્ડ પેર પૂછાશે તો એમાં આવશે ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ, દેવદૂતે વિનંતી કરી, ઈશ્વર પ્લીઝ ગો ટુ બેડ, મહેરબાની કરીને આરામ કરો. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે, એક જ દિવસમાં આટલી તકલીફ લેશો નહીં. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે, એક જ દિવસમાં તમે એટલી તકલીફ લેશો નહીં. આઈ કેન નોટ, હી રિફ્યુઝ, તેણે ના પાડી, હું આરામ કરી શકું નહીં. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, મેં મોટા ભાગનું કાર્ય પૂર્ણ કરી નાખ્યું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ, મેં આ પ્રતિમામાં મારા શ્રેષ્ઠ વિચારો છે એ મૂક્યા છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ, આ પ્રતિમામાં મેં મારા શ્રેષ્ઠ વિચારો મૂક્યા છે. નાવ, હવે, ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન સી ઇઝ સિક, હવે આ માતા છે એ પોતાની જાતે સ્વસ્થ થઈ શકશે. હીલ એટલે સ્વસ્થ થવું, સાજું થવું. વેન સી ઇઝ સિક, જ્યારે તેણી બીમાર હશે ત્યારે. અહીંયા જે હીલ આપ્યું છે એ હીલ ઉપરથી આપણે નાઉન બનાવ્યું છે હેલ્પ. નાવ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન સી ઇઝ સિક, હવે આ માતા છે એ જ્યારે બીમાર હશે ત્યારે તેની પોતાની જાતે સ્વસ્થ થઈ શકશે. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. She would be able to feed એટલે કે તે ખવડાવી શકે એમ છે. A family of 6 members એટલે કે પરિવારના 6 સદસ્યોને only on half a kilo of cabbage, ફક્ત અડધો કિલો કોબીમાં. અહીંયા ટુ ફીડ છે, ટુ ફીડ એટલે ખવડાવવું. ખાસ ધ્યાન રાખવું કે ટુ ઇટ એટલે ખાવું અને ટુ ફીડ એટલે ખવડાવવું. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. તે પરિવારના 6 વ્યક્તિઓને 6 કિલો કોબીમાં ખવડાવી શકે એમ છે. And she would manage a child's bath, play, study, food and sleep without getting irritated. અને તે મેનેજ એટલે સાચવી શકે છે એ ચાઇલ્ડ્સ બાથ
એટલે કે બાળકના સ્નાન કરવાનું, પ્લે રમવાનું, સ્ટડી અભ્યાસનું, ફૂડ ખોરાકનું, એન્ડ સ્લીપ અને ઊંઘવાનું, વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ ચીડાયા વગર. અને તે બાળકના સ્નાન કરવાનું, રમવાનું, અભ્યાસનું, ખોરાકનું અને સૂવાનું આ તમામ બાબતોનું ધ્યાન છે વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ ચીડાયા વગર રાખી શકે છે. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધી મધર વેરી સ્લોલી. દેવદૂત છે એ હળવેથી તે માતાની પ્રતિમાને ફરે છે. હી ટચડ ઇટ એન્ડ સેડ. તેણે તેનો સ્પર્શ કર્યો અને કહ્યું, ઇટ્સ ટુ સોફ્ટ. તે ખૂબ નરમ છે. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધી મધર વેરી સ્લોલી. દેવદૂત છે એ ખૂબ હળવેથી માતાની પ્રતિમાને ફર્યા. હી ટચડ ઇટ એન્ડ સેડ. તેણે તેનો સ્પર્શ કર્યો અને કહ્યું, ઇટ્સ ટુ સોફ્ટ. તે ખૂબ નરમ છે. બટ વેરી ટફ. પરંતુ ખૂબ મજબૂત. સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. ઈશ્વરે ઉત્તેજિતતાપૂર્વક કહ્યું, યુ કેન નોટ ઇમેજિન વોટ ધિસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. તમે કલ્પના પણ ન કરી શકો. વોટ ધિસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. આ માતા શું કરી શકે અને શું સહન કરી શકે. એન્ડ્યોર આપ્યું છે. એન્ડ્યોરનો અર્થ થાય છે સહન કરવું. તમે કલ્પના પણ ન કરી શકો કે આ માતા શું કરી શકે અને શું સહન કરી શકે. કેન ઇટ થિંક. શું તે વિચારી શકે. નોટ ઓનલી કેન સી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. ફક્ત વિચારી શકે એમ નહીં પરંતુ બુદ્ધિપૂર્વક વિચારી અને કોમ્પ્રોમાઇઝ એટલે વાટાઘાટ કરવું, સમાધાન કરવું. ફક્ત વિચારી શકે એટલું જ નહીં પરંતુ બુદ્ધિપૂર્વક વિચારીને વાટાઘાટ કરી શકે અથવા સમાધાન પણ કરી શકે. સેડ ધ લોર્ડ. ઈશ્વરે કહ્યું. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. દેવદૂત પ્રભાવિત થયા. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ. તે પ્રતિમાની વધારે નજીક ગયા. એન્ડ મૂવ્ડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક. અને તેની આંગળીઓ તેને ગાલ પર ફેરવી. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ. તે પ્રતિમાની વધારે નજીક ગયા. મૂવ્ડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક. અને ગાલ પર તેની આંગળીઓ ફેરવી. ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. હે ઈશ્વર, તેની આંખો જુએ છે. ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. હે ઈશ્વર, તેની આંખો જુએ છે. હાઉ ડીડ ધીસ હેપન. આ કેવી રીતે બન્યો. ઇટ મસ્ટ બી અ ટીયર. તે આંસુ હોવું જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં તેને ત્યાં મૂક્યું નથી. ઇટ ઇઝ અ મિરેકલ. તે એક ચમત્કાર છે. ધ લોર્ડ એક્સક્લેમ. ભગવાન બોલી ઉઠ્યા. ઇટ મસ્ટ બી અ ટીયર. તે આંસુ હોવું જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં તેને ત્યાં મૂક્યું નથી. ઇટ ઇઝ અ મિરેકલ. તે એક ચમત્કાર છે. ધ લોર્ડ એક્સક્લેમ. ઈશ્વરે બોલી ઉઠ્યા. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ. ફરી પાછું દેવદૂત એને પ્રશ્ન પૂછે છે. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ. પરંતુ ઈશ્વર, તે આંસુ શેના માટેનું હોઈ શકે. ઇટ ઇઝ સમથિંગ યુનિક. ત્યારે એના જવાબમાં કહે છે, ઇટ ઇઝ સમથિંગ યુનિક. તે કંઈક વિશિષ્ટ છે. યુનિક, અનુપમ અથવા અજોડ, વિશિષ્ટ. મે બી એટલે સંભાવના દર્શાવે છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન, ફોર જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ. ઈશ્વરે શું કહ્યું કે સંભાવના દર્શાવી છે. કાં તો એ આંસુ છે પેઇન એટલે પીડાના હોઈ શકે, જોય ખુશીના હોઈ શકે, પ્રાઇડ ગર્વના હોઈ શકે, ડિસઅપોઇન્ટમેન્ટ હતાશા, લોનલીનેસ એકલતા. ધ લોર્ડ એક્સપ્લેન. ભગવાને સમજાવ્યું કે તે કંઈક વિશિષ્ટ છે, કંઈક અજોડ છે. કાં તો તે આંસુ છે પીડા માટેના હોઈ શકે, ખુશી માટેના હોઈ શકે, પ્રાઇડ ગર્વ માટેના હોઈ શકે, ડિસઅપોઇન્ટમેન્ટ હતાશા માટેના હોઈ શકે કે લોનલીનેસ એકલતા માટેના પણ હોઈ શકે. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. કેવું અદ્ભુત સર્જન. આ આખું યુનિટ છે એની અંદર ખાસ યાદ રાખવાનું છે. એક તો ડિટેલ્સ યાદ રાખવાની છે, ક્વોલિટીઝના 3 મુદ્દા છે યાદ રાખવાના છે, અને 3 આંકની જોડ છે. 3 આંકની જોડના કાર્ય અને ટીયર કે જે મિરેકલ ઈશ્વરે જે ગણાવ્યું છે તો એની સંભાવના કઈ છે તો કે પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ અને લોનલીનેસ. આના વિશે ખાસ યાદ રાખવું.